સમાચારની શરૂઆત કરીએ। આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ 2 ગુના દાખલ થયા છે। મહેન્દ્ર પટેલે આરટીઆઈનો ખોટો ઉપયોગ કરી શાળા સંચાલકો પાસેથી તોડ કર્યો હતો। શાળા બંધ કરાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હતા। તો સુરતની 3 શાળાના સંચાલકોએ ફરિયાદ નોંધાવી। ભાવનગરના એક સ્કૂલ સંચાલકે પણ ફરિયાદ નોંધાવી। મહેન્દ્ર પટેલે જુદા જુદા સ્કૂલ સંચાલક પાસેથી નાણાં પડાવ્યા। આરોપી મહેન્દ્ર પટેલના ઘરે અને ઓફિસમાંથી 20 થેલા ભરીને દસ્તાવેજ મળ્યા। તો આગામી સમયમાં વ્યાજખોર અને તોડની ફરિયાદ નોંધાઈ શકે છે। તો ભાવનગરના એક સ્કૂલ સંચાલકે ફરિયાદ નોંધાવી હતી અને હવે કાર્યવાહી મહેન્દ્ર પટેલ સામે વધુ 2 ગુના દાખલ થયા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ છે મહેન્દ્ર પટેલ અને એના વિરુદ્ધ 2 ગુના દાખલ થયા છે। મહેન્દ્ર પટેલે આરટીઆઈનો ખોટો ઉપયોગ કરી શાળા સંચાલકો પાસેથી તોડ કર્યો હતો અને શાળા બંધ કરાવી દેવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા। સુરતની 3 શાળાના સંચાલકોએ પણ ફરિયાદ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ નોંધાવી છે। તો ભાવનગરના એક સ્કૂલ સંચાલકે પણ ફરિયાદ નોંધાવી છે। તો હવે કાર્યવાહી શરૂ થઈ છે। મહેન્દ્ર પટેલે જુદા જુદા સ્કૂલ સંચાલકો પાસેથી નાણાં પડાવ્યા। ધમકી આપતો હતો આ મહેન્દ્ર પટેલ, સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપતો અને ધમકી આપીને નાણાં પડાવતો। વ્યાજખોર અને તોડની ફરિયાદ તેની વિરુદ્ધ થઈ શકે છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ છે મહેન્દ્ર પટેલ અને જેના વિરુદ્ધ આ વધુ 2 ગુના દાખલ થયા છે। ભાવનગરની એક શાળાએ તો ફરિયાદ કરી છે, પણ સુરતની 3 શાળાઓ છે અને આ સુરતની 3 શાળાઓએ પણ ફરિયાદ નોંધાવી છે। શાળા બંધ કરાવી દેવાની ધમકી આપતો અને લાખો રૂપિયા આ મહેન્દ્ર પટેલ પડાવતો। તો મહેન્દ્ર પટેલ સામે 2 ગુના દાખલ થયા છે કે હવે જોવું રહ્યું કે કેવી સખત કાર્યવાહી થાય છે। તો આરટીઆઈનો આ વ્યક્તિ ખોટો ઉપયોગ કરતો હતો। તો આરોપી મહેન્દ્ર પટેલના ઘરે અને ઓફિસમાંથી 20 જેટલા થેલા ભરીને દસ્તાવેજ લેવામાં આવ્યા છે। આગામી સમયમાં વ્યાજખોર અને તોડની પણ ફરિયાદ નોંધાઈ શકે છે। તો આરટીઆઈનો દુરુપયોગ આ મહેન્દ્ર પટેલ કરતો હતો અને શાળા સંચાલકોને ધમકી આપતો હતો અને શાળા બંધ કરાવી દેવાની ધમકી આ મહેન્દ્ર પટેલ આપતો હતો। તો હવે મહેન્દ્ર પટેલ એ કાયદાના સખંજામાં આવી ગયો છે। તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ 2 ગુના દાખલ થયા છે। મહેન્દ્ર પટેલે આરટીઆઈનો દુરુપયોગ કર્યો અને શાળા સંચાલકો પાસેથી તોડ કર્યો। શું કાર્યવાહી? ખાસ તો જે પ્રકારે મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ 2 ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં દાખલ કરવામાં આવી છે। મહેન્દ્ર પટેલ જે પોતે સ્કૂલોમાં જે બાળ ફિલ્મ બતાવવાના નામે ત્યાં જતો હતો અને સ્કૂલની તમામ માહિતી મેળવ્યા બાદ તેણે તોડ પાણીનો ધંધો શરૂ કરી દીધો હતો અને તે પોતે પોતાની ગાડીમાં લાલ બત્તી લગાવીને જે સ્કૂલો જે છે તેની માહિતી આરટીઆઈ હેઠળ મેળવતો હતો અને ત્યારબાદ તેઓની પાસેથી પૈસાનો તોડ કરતો હતો। આ પ્રકારે સુરતની 3 સ્કૂલો અને ભાવનગરની એક સ્કૂલ સહિત 4 જેટલી સ્કૂલ સંચાલકો દ્વારા હાલ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં તેણે જે 4 સ્કૂલો પાસેથી પૈસા પડાવ્યા હોય તો તેનો આંકડો 1 થી 29 કરોડ સુધી પહોંચી ગયો છે। જેમાં સુરતની જે સ્કૂલો છે જેની પાસેથી 66 લાખ, 39 લાખ, 8 લાખ સહિત 13 લાખ સહિતની જે રોકડ છે તેણે તોડ કરીને મેળવી હોવાનું ખુલ્યું છે। મહેન્દ્ર પટેલની વાત કરીએ તો તે પોતે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને તમામ સ્કૂલોની માહિતી મેળવતો હતો અને ત્યારબાદ તેઓની સ્કૂલો રદ કરવાની ધમકી આપતો હતો અને જો તેઓને પૈસા નહીં આપવામાં આવે તો તેઓની સ્કૂલ રદ કરશે તેવી પ્રકારે તેઓની ધમકી આપીને તેઓની પાસેથી પૈસા પડાવતો હતો। આ સ્કૂલ માફિયા વિરુદ્ધ અત્યાર સુધીમાં 4 જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સીઆઈડી ક્રાઇમે જ્યારે તેની ઘરે અને તેની જે ઓફિસો છે ત્યાં ચેક કર્યું હતું એ દરમિયાન 20 થી વધુ જે ટોપલા ભરી શકાય તેવા ડોક્યુમેન્ટ હાલ કબજે કરવામાં આવ્યા છે। તે તમામ આરટીઆઈ જે ડોક્યુમેન્ટ કબજે કર્યા છે તો તેણે 29 થી વધુ જે સ્કૂલો છે તેઓને ટાર્ગેટ કરી હોવાના મહત્વના પુરાવા હાલ સીઆઈડી ક્રાઇમને મળી આવ્યા છે। જેથી તેની વિરુદ્ધ અગાઉમાં વ્યાજખોર અને તોડને લઈને વધુ ગુના દાખલ થાય તેવી પણ શક્યતા છે। હાલ તો આજે મહેન્દ્ર પટેલ 5 દિવસના રિમાન્ડ ઉપર છે ત્યારે 4 સ્કૂલ સંચાલકો દ્વારા હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અન્ય જે 27 થી વધુ જે સ્કૂલોને તેને ટાર્ગેટ કરી છે તેના સંચાલકોનો પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા નિવેદન લેવામાં આવ્યા છે। તેમની પાસેથી કેટલા પૈસા પડાવવામાં આવ્યા છે તે મુદ્દે હાલ મહેન્દ્રની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।